તો જોઈ શકો છો મિત્રો, અમે લોકોએ ગાજરનો હલવો બનાવવાની તૈયારી ચાલી રહી છે. તો ગાજરનો હલવો અમે બનાવવાના છે. તો જોઈ શકો આટલા છીણા, હજુ અમે 3 છીણવાના છે. તો કેટલું બધું થઈ ગયું મિત્રો, તમે જોઈ શકો છો. હવે અમે આ બીજા 3 છે છીણી કાઢીએ, પછી અમે પ્રોસેસ બાકીની ચાલુ કરીશું. આ બી હજુ કાઢવાના છે કે. તો જોઈ શકો આમાં બી ઘણા બધા છે હજુ. હું તમને એ પણ દેખાડી દઉં, જોઈ શકો તો બધા છીણા આવી રીતના. એટલે જરા કમ્ફર્ટ છે. એટલે એ કાય એટલે આખું કમ્ફર્ટ છે. તો જોઈ શકો છો ગેસ ચાલુ કરી નાખ્યો છે અને મૂકી દીધું છે અમે પેણીઓ. અને અહીં ઘી આવી ગયું છે, બધી સામગ્રી અને ગાજર. તો હવે આપણે બનાવવા જઈ રહ્યા છે મિત્રો ગાજરનો હલવો. તો જોઈ શકો છો મિત્રો આપણે કાઢી નાખ્યું છે અમૂલનું ઘી. કેટલું નાખવાનું આપણે ઘી? ના, ચમચથી લે, ચમચથી. વેરાશે મોંઘા ભાવનું ઘી. કેટલા ચમચી નાખવાનું ઘી આપણે? दो, 3, 4, 5. नीचे मूकी दे. हाँ, ये मूकी दे. ઓકે. તો જોઈ શકો 7 ચમચી જેટલું નાખ્યું. 8 મિત્રો અમે પ્રોપર ઘીને ઢક્કણ મારી દઈએ, ખોટું ભૂલથી થઈ જાય આપણાથી. તો આ ઘી ગરમ થઈ રહ્યું છે મિત્રો. ચાલો. ઓહો, કેવું ચૂન થાય, ચૂન કે. મિક્સ તો કરો. તો જોઈ શકો છો બધું ગાજર નાખી દીધું છે ને હવે અમે મિક્સ કરી રહ્યા છે. એને બરાબર શેકાવા દેવાનું છે મિત્રો. गाजर का हलवा बन रहा है. अरे कोई बात नहीं. चलाओ गैस फास्ट करो थोड़ा. તો જોઈ શકો છો સારી રીતના મિક્સ થઈ ગયું છે, પણ આપણે એને શેકાવા દેવાનું છે થોડું, બરાબર ને? તો જોઈ શકો છો મિત્રો સરસ મજાનું શેકાવા માંડ્યું છે.
તો જોઈ શકો છો ઘણી સારી રીતે થોડું શેકાવા લાગ્યું છે અને હજુ એ થોડું શું કહેવાય શેકાઈને હજુ થોડું ઓછું થઈ જશે એટલે શું કહેવાય એને ઇંગ્લિશમાં ખબર છે ઓછું થઈ જશે સ્કીમ શું ખબર સ્કીમ તો જે હવે ઓછું થઈ જશે એવું ખબર છે ઇંગ્લિશમાં તો ખબર નથી તો જોઈ શકો સારી રીતના શેકાઈ ગયું છે સારી રીતના શેકાઈને ઓછું થઈ ગયું મતલબ કેટલું વધારે હતું અને કેટલું ઓછું થઈ ગયું અને એનો કલર પણ એકદમ મસ્ત ઓરેન્જ થઈ ગયેલો છે જોઈ શકો છો તો મસ્ત થઈ ગયો અને ગેસ ચાલુ છે જોઈ શકો છો મિત્રો ઓહો તો કેટલી વાર સુધી આને આપણે રહેવા દેવાનું છે મતલબ તો જોઈ શકો હવે આમાંથી ઘી છૂટું પડશે એટલે શેકાશે ને તો ઘી થોડું અલગ થવા લાગશે ત્યારે આપણું આ થઈ ગયું એવું માનવામાં આવશે પછી આપણે બાકીની સામગ્રી અંદર એડ કરીશું મિત્રો તો આપણા વિડીયોને ત્યાં સુધી છે ને આ શેક્યા ત્યાં સુધી તમે કામ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રજનને જે કોઈ બી ગાજરનો હલવો ખાવાનું મન હોય ને એને તમે આ શેર કરી આપજો એટલે આ એ લોકો જાતે જ બનાવીને ખાઈ લે તો ત્યાં સુધી અમે પણ બનાવીએ ને તમે આ વિડીયો ફટાફટ શેર કરી આપો મિત્રો હોય બેનપણી હોય સખી સહેલી તો શેર કરી દેજો એટલે એ લોકો જાતે જ બનાવીને ખાઈ લે બાકી કોઈ તૈયાર આપે નહીં તો જોઈ શકો છો અમે તો જાતે જ બનાવીને ખાવાના એટલે તમે હો જાતે જ બનાવીને ખાઈ લો શકો છો ઘી છૂટું પડી ગયું છે મિત્રો તો અમારા વિડીયોને તમે લાઈક કરજો આજુબાજુમાં બી શેર સબસ્ક્રાઈબ કરાવજો ને કોઈ નહીં માને તો બી બારોબાર ફોન ખોચીને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે નાખીશું આની અંદર કાજુ બદામ ને બધું છે એ નાખી દઈએ મિત્રો એને સરસ મજાનું મિક્સ કરીએ નાખી દો વાંધો નહીં આખું સરસ મજાનું તો જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનું નાખી દીધું બધું જ જોઈ શકો છો અમે હવે મિક્સ કરીએ છીએ અને હવે અમે નાખીશું અંદર દૂધ નાખવાના છે અને ખાંડ પણ નાખવાના છે એટલે આપણું તો જોઈ શકો છો મિત્રો હવે આપણે શક્કર નાખીશું અને મિત્રો તમે ગાજરનો હલવો બનાવવાથી શરમાવશો નહીં શરમાવાનું તમે ગાજરનો હલવો બનાવવાથી શરમાવ છો તો નહીં શરમાવાનું મિત્રો ગાજર લાવવાનું કાપવાનું અને બનાવી દેવાનું તો તમે ગાજરનો હલવો બનાવવાથી શરમાવ છો તો નહીં શરમાવાનું બજારમાં જવાનું 250-500 ગ્રામ લઈ આવવાનું કોઈ આપણને લઈ આપવાનું છે ગાજર નહીં ને તો આપણે જાતે જ લઈ આવવાનું ગાજરનો હલવો જાતે જ બનાવી દેવાનું આ તેલ છૂટું પડે ત્યાં સુધી બનાવી દેવાનું અને ખાઈ લેવાનું ને કોઈને તમારે આપવું હોય તો આ વિડીયોને શેર કરવાનું ને કહેવાનું કે ભાઈ જાતે જ બનાવી ખાઈ લે અમે હો તો જાતે જ બનાવી કોઈ આપી થોડું જાય તો એ બધું તો આ વિડીયોને બહુ જ લાઈક કરજો બહુ જ સબસ્ક્રાઈબ આવવા જોઈએ આ વિડીયોની અંદર જો કેવું થાય છે ને કલર તો કેસર જેવો ઓરિજિનલ કેસર કલર મિત્રો केसरियो कलर केसरिया तेरा इश्क है पिया रंग जाऊं जो मैं પછી મને નહીં આવડતું તો જોઈ શકો જોઈ શકો છો ફાઇનલી આપણો આ ગાજરનો હલવો તૈયાર થઈ ગયેલો છે તો આપણો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે પાછા મળ્યા કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય ગુડ નાઇટ જય માતાજી તો જોઈ શકો છો મિત્રો અહીં ગાડીયા ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયેલો છે તો આવો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય બાય ગુડ નાઇટ